જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। આજે હું શ્રીમદ ભાગવદ્ ગીતા અધ્યાય બીજાનું મહાત્મા કહીશ। પાર્વતીએ શંકર ભગવાનને બીજા અધ્યાયનું મહાત્મા જણાવવા કહ્યું। શંકર ભગવાને શ્રી વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીને જણાવેલું નીચે પ્રમાણેનું મહાત્મા પાર્વતીને જણાવતા કહ્યું કે પવિત્ર કર્મ કરનારની ચર્ચા કરવાથી પાપોનો નાશ થાય છે। એક વખત દક્ષિણ દેશમાં પુરન નામનું એક બહુ રમણીય નગર હતું। તે નગરમાં સુશર્મા નામનો વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો। તે બ્રાહ્મણ સાધુ સેવા, અતિથિ સત્કાર, પૂજન, હવન, શ્રાદ્ધ, તર્પણ દ્વારા દેવતા અને પિતૃઓની હંમેશા સેવા કરતો હતો। એક દિવસ તે બ્રાહ્મણ તીર્થયાત્રા માટે પ્રયાગમાં ગયો। ત્યાં કુંભ પર્વના સમયે ઘણા સાધુ મહાત્માઓ એકઠા થઈને ઈશ્વર વિશે ચર્ચા કરતા હતા। સુશર્માએ તે મહાત્માઓને પ્રણામ કરી પૂછ્યું કે હું બાળપણથી સારું કાર્ય કરું છું। અત્યાર સુધી મારાથી કોઈ ખરાબ કામ થયું નથી। આ સત્કર્મો કરવા છતાં મારા મનમાં અશાંતિ રહે છે અને અશાંત ચિત્ત હોવાથી કોઈ વિષયનું નિશ્ચિત જ્ઞાન મળતું નથી અને નિશ્ચિત જ્ઞાન નહીં હોવાથી પરમ આનંદનું લેશ માત્ર સુખ મળતું નથી। આપ મહાત્માઓને સવિનય વિનંતી છે કે જે ઉપાય કરવાથી પરમ સુખનો લાભ થાય તે ઉપાય મને કહો, કારણ કે મહાત્માઓના સત્સંગ તથા કૃપાથી બધા દુઃખ દૂર થાય છે। કહેવાય છે કે એક ઘડી આધી ઘડી, આધીમાં પણ આધ, સેવા સંગત સાધુની હરે કોટી અપરાધ। હવે મારી વિનંતી પર કૃપા કરીને મારો ઉદ્ધાર કરો। મહાત્માએ કહ્યું, હે બ્રાહ્મણ, તું શ્રીમદ ભાગવદ ગીતાના બીજા અધ્યાયનો રોજ પાઠ કર। પાઠ કરવાથી તને બધું સુખ મળશે। આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ છે, તે સાંભળ। એક વખત પ્રતિષ્ઠાન નગરમાં એક દુદુર્મ નામનો રાજા રહેતો હતો। રાજાના રાજ્યમાં વિક્રમ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો। તે બ્રાહ્મણ રાજા દુદુર્મનો આશ્રિત હતો અને રાજા તરફથી તે બ્રાહ્મણનો જીવન નિર્વાહ થતો હતો। બીજાને માટે આપેલું રાજાનું અનાજ પોતે ખાવાના પાપથી તે બ્રાહ્મણને મૃત્યુ પામતા યમરાજની સામે ઊભો રાખવામાં આવ્યો। યમરાજની આજ્ઞાથી નરક યાતના ભોગવી જ્યારે તેને ફરી મનુષ્ય યોનિમાં જન્મ મળ્યો ત્યારે યુવાન અવસ્થામાં તેનું લગ્ન એક દુષ્ટ કર્કશા નામની વ્યભિચારિણી સ્ત્રી સાથે થયું। એક દિવસ તે કર્કશાએ યારના કહેવાથી પોતાના બ્રાહ્મણ પતિનું માથું સૂતી વખતે કપાવીને મારી નખાવ્યો। મૃત્યુ પછી તે બ્રાહ્મણ પ્રેત બનીને જંગલોમાં ભ્રમણ કરતો હતો અને તેની વ્યભિચારિણી સ્ત્રી કર્કશા મૃત્યુ પછી બકરી બની। એક દિવસ જંગલમાં પ્રેતે બકરીને જોઈ અને પૂર્વજન્મના વધનો બદલો લેવાના વિચારથી તે મારવા માટે દોડ્યું, પરંતુ તે બકરી પ્રેતને પોતાને મારવા માટે તત્પર જોઈને પણ ત્યાં ને ત્યાં ઊભી રહી અને જરા પણ ભયભીત થઈ નહીં। પ્રેત પણ ત્યાં જઈને રોકાઈ ગયું અને બકરીને મારવાની ઈચ્છા જતી રહી। તે સ્થાનમાં એક મહાત્મા તેમની ઝૂંપડીમાં બેસીને ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય વાંચી રહ્યા હતા। જેના શબ્દો કાને પડવાથી બકરી અને પ્રેતના વિચારો ઉત્તમ બની ગયા અને તે બંનેનો વેરભાવ જતો રહ્યો અને તે બંને આશ્રમની પાસે રહીને ગીતાના બીજા અધ્યાયનો પાઠ સાંભળવા લાગ્યા। નિત્ય પાઠ સાંભળવાથી મૃત્યુ પામતા બકરી અને પ્રેત વિષ્ણુ લોકમાં ગયા। આ ઇતિહાસ જણાવીને મહાત્માઓએ સુશર્માએ કહ્યું કે તમે પણ દરરોજ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો પાઠ કરો। સુશર્માએ પ્રયાગના મહાત્માઓના ઉપદેશથી ગીતાના પાઠની શરૂઆત કરી અને ગીતાના પ્રભાવથી આ લોકમાં બધા સુખ ભોગવી તે વૈકુંઠ લોકમાં ગયા। ઇતિ શ્રીમદ ભાગવદ્ ગીતામાં બીજા અધ્યાયનું મહાત્મ્ય સમાપ્ત। શ્રીમદ ભાગવદ્ ગીતામાં બીજા અધ્યાયનો સાર। બીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણે આત્મતત્વ નિરૂપણ કરી સાંખ્ય યોગનું પ્રતિપાદન કર્યું અને સમત્વ બુદ્ધિ યોગની મારફત પરમાત્માને પ્રાપ્ત સ્થિત પ્રજ્ઞ મનુષ્યના લક્ષણ, આચરણ અને મહત્વનું વર્ણન કર્યું, પરંતુ અર્જુનનો સંદેહ દૂર ન થયો। તેને તેથી ફરીથી શ્રીકૃષ્ણ ભગવાનને પ્રશ્નો પૂછ્યા।